આ તરફ વાત કરવામાં આવે આગળ તો પંચમહાલની તો પંચમહાલમાં વાવાઝોડાને કારણે વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ઠેર ઠેર મકાનોના પતરા ઉડવા અને મકાનો ધરાશયી થવાની ઘટનાઓ બની હતી। ગોધરાના ગોવિંદી અને મહેલોલમાં કુલ 3 જેટલા મકાનો ધરાશયી થયા હતા। મહેલોલના વ્યાસ ફળિયાની અને ગોધરાની ગોવિંદ ગામમાં ઘટનાઓ બની છે। ત્યારે વાવાઝોડાને કારણે મકાન ધરાશયી થવા સાથે ઘર આંગણે પાર્ક કરેલી ગાડીને પણ નુકસાન પહોંચ્યું હતું। ગોવિંદી ગામ ખાતે મકાન પડતા એક વિધવા મહિલાનો આબાદ બચાવ થયો હતો। વિધવાના મકાનના પતરા સાથે ઘર વખરી ઉડી ગઈ, જેને કારણે વિધવા મહિલાને આખી રાત પાડોશીના સહારે ટૂંકાવી પડી હતી। ગામમાં છીએ અને અમને બહુ તકલીફ પડી। વાવા પવન આવ્યું તે કોઈને અમને ખબર ના પડ્યું અને ઉડી ગયું છે અમારું મકાન આખું। તકલીફ પડી એટલે અમે બીજાના મકાનમાં જઈ અને ઊંઘી રહ્યા। ખાવા પીધા વગરના કોઈ જમ્યો નથી। બાળ બચ્ચા લઈને નાહી ગયા, બીજાના મકાનમાં જઈને ઊંઘી રહ્યા। એટલે બચ્ચું તો વરસાદ નુકસાન જ થયું, અમારું બહુ નુકસાન થઈ ગયું છે। હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં ગઈકાલે ભારે પવન ફૂંકાયા હતા અને કમોસમી વરસાદ પણ થયો હતો। ભારે જે તરાજી છે તે પણ સર્જાઈ હતી। ત્યારે પંચમહાલ જિલ્લાના પણ ગઈકાલે મોડી સાંજે કહેવાય કે ખૂબ વાવા વંટોળે વરસાદ સાથે પવન ફૂંકાયો હતો। ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલા ગોવિંદી વિસ્તારના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે જ્યાં એક સ્થાનિક જે લોકો હતા તેઓના મકાનની જે છત હતી, પતરા હતા, તે આજે ભારે પવન ફૂંકાયા હતા, પવનમાં ઉડી ગયા હતા। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે આ વ્યક્તિ હતા, રહેવાસી હતા, પોતાના ઘરની જે છત હતી, પતરા હતા, તે સમી સાંજે ખૂબ જે પવન ફૂંકાયો હતો, ભારે વેગ સાથે આવેલા પવનમાં પોતાના જ મકાનની જે છત હતી તે ઉડી ગઈ હતી। સાંજના સમયે આજે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પોતાના ઘરમાં રહેલું ઘાસ છે તે ઢોર ઢાંખરને ખવડાવવાનું ઘાસ પણ પલળી ગયું હતું અને પોતે રહેવા માટે જે મકાનમાં રહેતા હતા તે જ મકાનના જે પતરા હતા, છત હતી તે ઉડી ગઈ હતી અને આ જે પરિવાર હતો તે નોંધારો બન્યો હતો। વરસાદમાં પણ જે ખુલ્લી છત નીચે આ પરિવારને રહેવાનો વારો હતો। જે પ્રકારના દ્રશ્યો જોઈ શકો છો, જે ખુલ્લા જે વીજળીના જે આ વાયરો છે, જે મીટરો છે, તે પણ પવનમાં ભારે ખુલી ગયા હતા અને હાલ કહેવાય કે ખૂબ જોખમી રીતના જે અત્યારે દ્રશ્યો છે તે સર્જાયા છે। અહીંયા જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, પોતાના રસોડું કહેવાય કે ઘર કહેવાય, તમામની અત્યારે કોઈ છત રહી નથી। ઘર કે મકાન શું કહેવું અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। ચૂલો ક્યાં સળગાવો, ક્યાં પરિવાર બેસીને જમશે, તે પણ અત્યારે ખૂબ મોટો પ્રશ્ન છે। અહીંના જે રહેવાસી છે તેઓ સાથે વાત કરીશું। કઈ પ્રકારે પવન આવ્યો હતો અને કેવું નુકસાન થયું હતું? નુકસાન બહુ જબરજસ્ત પવન આવ્યો હતો અને નુકસાન બહુ જબરજસ્ત થયું। હા, ઉજ્જૈન તો આવી ગયું વાવાઝોડું, એટલે જબરજસ્ત, એટલે બહુ નુકસાન થયું। જે પ્રકારે રહેવાસી જણાવી રહ્યા છે, અચાનક આવેલા વાવાઝોડામાં ખૂબ નુકસાન થયું છે। અન્ય વ્યક્તિ સાથે વાત કરીશું, જે કેવું નુકસાન થયું હતું, કેવું વાવાઝોડું હતું? વાવાઝોડું અચાનક આવ્યું, કોઈને કઈ સંભાળવું કઈ મુશ્કેલ થઈ ગયું કે કેને કેવી રીતે મૂકવું, ક્યાં સંભાળવું, પોતાના જીવ બચાવવાની પણ તકલીફ પડે એવી સ્થિતિમાં બધા એમ ભારે સંકટમાં આવી ગયા અને ઘર વખરીનું આખું બધું ઉડી ગયું। જે પ્રકારે કમોસમી વરસાદ આવ્યો હતો, વાવાઝોડું ફૂંકાયું હતું, સ્થાનિક લોકો હતા, પોતાના મકાન અત્યારે તેઓ ઘર વિહોણા થઈ ગયા છે, પોતાની છત રહી નથી। ત્યારે તેઓનું અત્યારે એક જ માનવું છે સરકાર દ્વારા તેઓને કોઈક સહાય આપવામાં આવે અને હાલ જે અત્યારે તેઓને પોતાના જ રહેવા માટેની જે છત નથી, તાત્કાલિક અસરે સ્થાનિક તંત્ર દ્વારા તેઓની કોઈક વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ તેઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। પાર્થ પંચાલ, TV13 ગુજરાતી, પંચમહાલ।